હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે એક રાજકોટની ફેમસ ચટણી બનાવવા જઈ રહ્યા છે, જે આપણે કાતરામાંથી બનાવવા છે. એ ચટણી બધી જ ડીશનો સ્વાદ વધારે એવી છે. તો ચલો જોઈ લઈએ રીત આપણે કેવી રીતે બનાવીએ છીએ. એ ચટણી બનાવવાના છે એ થોડા વેરિએશન સાથે છે. આમ તો એ ચટણી સિંગ અને મરચાં અને હળદર મીઠા સાથે બને છે. આપણે ખટાશમાં લીંબુ કે સાઇટ્રિક એસિડ કાંઈ યુઝ નથી કરવાના. એની બદલે સિઝનલ કાતરા જે અત્યારના આવી રહ્યા છે તાજા તાજા કૂણા કૂણા, એમાંથી આપણે બનાવવાના છે. તો ચલો રીત જોઈ લઈએ. તો હવે આપણે આંબલીને ચોપ કરી લઈશું, આગળ પાછળથી કાઢી લઈશું અને ચોપ કરી લઈશું. અને સાથે બિયા હોય એ પણ જોઈ લેવાના છે. તો આવી રીતે આપણે બધી આંબલી ચોપ કરી લઈશું અને ચેક બી કરી લઈશું વચ્ચે ખરાબ છે કે નહીં. તો આપણા કટ થઈ ગયા છે કાતરા. આપણે રેસાનો નીકળે એ ખાસ જોવાનું. અને સાથે આપણે મરચી લીધી, જેટલા કાતરા છે એનો અડધો માપ સિંગ છે. અને આપણે સોક કરેલી સિંગ લીધી છે અડધો કપ. તો સામે આપણે એટલા જ મરચાં લઈશું. વીંગિયા મરચાં છે એટલે મેં ઇક્વલ પ્રપોર્શન રાખ્યા છે, પણ તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો. તમે જોઈ શકો છો આપણો સિંગનો માપ. એ સિંગ એડ કરી દઈશું. સાથે મરચી લીધી છે મેં. આપણી તીખાશ આપણા ટેસ્ટ મુજબ આપણે લેવાની છે. હવે આને આપણે છે ને પ્લસ મોલ્ડમાં એક વખત ક્રશ કરી લઈશું બેવને. તો આપણી સિંગ ક્રશ થઈ ગઈ છે, સેમી ક્રશ. તો હવે આ સમયે આપણે આમાં કાતરા એડ કરી દઈશું, સોલ્ટ એડ કરી દઈશું કાતરામાં. સાથે આપણે હળદર એડ કરી દઈશું. આપણે ફેમસ રાજકોટની ચટણીનું સિમિલર વર્ઝન બનાવ્યું છે મેં, પણ થોડાક ચેન્જ સાથે મેં બનાવ્યું છે. તો ચલો હવે આને ક્રશ કરી લઈએ પ્લસ મોલ્ડ પર. એ સેમી ક્રશ અને મિક્સ બી થઈ ગઈ છે. તો ચલો ફરીથી એકદમ ક્રશ કરી લઈએ. તો બની ગઈ છે આપણી ચટણી. આમાં પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો, કેમકે આપણે ઓલરેડી સિંગ સોક કરીને લીધી છે અને કાતરા પણ લીલા છે. તો તમે જોઈ શકો છો એકદમ સિમિલર બની છે રસિકભાઈની ચટણી જેવી જ, પણ નો સાઇટ્રિક એસિડ કે નો લેમન. તો સૌ થઈને રેડી છે મારી કાતરાની ચટણી, જે સિમિલર રાજકોટની ચટણી જે આવે છે ગોવર્ધનભાઈ કે રસિકભાઈની ચટણી, સેમ સિમિલર ટેસ્ટમાં નો ડિફરન્સ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બસ આવીને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.